ધ્યાનથી સાંભળી લે. એક આપણું આંગણું સારું હોવું. શું સારું હોવું જોઈએ? આંગણામાં પ્રેમ હોવો જોઈએ. આપણે ત્યાં એક શિક્ષણમાં એક યોજના આવી છે હમણાં, નાના નાના છોકરાઓને ભણાવે ને, એનું નામ છે આંગણવાડી. છે ને? આંગણા સારા લાગે. બે, આપણું રસોડું મોટું હોવું જોઈએ. રસોડું આ બેનો મોટું એટલે આમ લંબાઈ પહોળાઈ વાળું નહીં. એટલે ઘણાના રસોડા મોટા હોય પણ કૂતરાને ન ખવડાવે. આ કૂતરા એમ નથી હતા. આવા રસોડાની કથા નથી. પણ 5 જણાની તમે રસોઈ બનાવી હોય અને એમાં 10 જણા આવે તો તમારા હાથ એવડા મોટા હોવા જોઈએ કે તમે 15 ને ખવડાવી દો. આટલા ઉદાર હાથ. પણ પાછા ધ્યાન રાખજો બેનો, ઘણા જમવા જ આવે. હા, બધા ઘણા હોશિયાર હોય. શાનો ટાઈમ થાય ત્યારે જ આવે. મારે એક મજીરા વાળો હતો, એને ખબર 8:30 બાપુ ચા પીવી એટલે રાઈટ 8:30 જ આવે. આવી નામ દે બાપુ સમજી જાઓ. ચા પીવી ને આવ. 2-3 દિવસ મેં સહન કર્યું ભાઈ. એ રસોઈયો નહીં એટલે મારા હાથે જ બનાવવાનો. હું થાકી જાઉં. એક દી મારો મગજ મેં 7:30 ચા પી ગઈ. 8:30 આવ્યો, ઘડી ફૂલ લાવ્યો, ઘડી થાળી મેળ્યો ઉટકમાં. અમારે છે ને સેવા કરે ને એને સટોડિયા કંપની કહેવાય. ઘડી આમ જાય 9 વાગ્યા સુધી કઈ બોલ્યો નથી. પછી એમથી રહેવાનું. મને કે બાપુ સાસ નથી પીધી. મને 8 વાગ્યે પી લીધી. હું એ કઈ જેમ તેમ નહીં. આ બધાને આટી જાઓ. હે આપણા આંગણાથી કોઈ ભૂખ્યું ન જવું. બસ આવું રહો. 3, આપણા રસોડામાં અન્નપૂર્ણાનો ફોટો હોવો જોઈએ. અન્નપૂર્ણાને આપણા સમાજમાં કંસેરી કીધી. આ કંસેરી કોઠી માં હોય, દેવ હોય આપણા. હે મજા આવે મારા બાપ. 4, આપણા આંગણામાં તુલસીનું વૃક્ષ હોય. આપણી ઓળખાણ તુલસીથી છે. વિભીષણના ઘેર હનુમાનજી ગયા ને અને ઓટલા ઉપર બેઠા ગૌસ્વામીજી લખ્યું, ઉપર રામ નામ લખ્યું. વિભીષણના ઘરની ઉપર ધનુષ્યબાણ રામાયુગ અંકિત ગ્રહ શોભા બની ન જાય અને નવ તુલસી કા વૃંદ તહ દેખી હર્ષ કપિતાય. તુલસીના વૃક્ષો જોયા હનુમાનજી ઓળખી ગયા કે આ કોઈ ભગતનું ઘર છે. આ ભગત. આપણા ઘરમાં તુલસી હોવાથી ઘણાના ઘર ઉપર લખ્યું હોય વડીલ કૃપા. આપણે કઈ મા બાપ તો કે કાઢી મૂક્યા. આ લખવાનું ભૂલી નાખો. ઘણા ઘર ઉપર લખ્યું શાંતિ કુંજ, પણ હોળી રોજ હોય. વડીલોની સેવા, કીધું ને બાપ. શેરીનું સાફ થાય. આજે આપણા ગીતો છે ને એમાં આ બધું આવે. ભાગવતમાં શેરી વળાવીને બહેનોએ અને લોકોએ ઘેર ઘેર તોરણ બાંધ્યા, ઘેર ઘેર ધજા ખાય. રામનો ગોકુળાષ્ટમ હોય ત્યારે આપણા ઘર ઉપર કાંઈ ન થાય તો નાની ધજા તો હોવી જોઈએ. હાલો એ ન હોય તો રામનવમ હોય કે ગોકુળાષ્ટમ હોય ત્યારે મારી એક સાધુ તરીકે તમને વિનંતી, ઘરમાં બેસો ને ત્યારે તમારું મન અયોધ્યામાં ગોકુળમાં રાખજો. ઘરમાં બેસે આ 22મી જાન્યુઆરી મારો રામ બેહવાનો છે. ઘેર ઘેર તોરણ બાંધજો, ઘેર ઘેર ધજા ખોડજો અને કાંઈ નહીં આંગણામાં દીવા કરજો. હું અહીંયા રોજ મંદિરમાં આવું ને ત્યાં આમ ચિત્ર ચિત્રેલા હોય છે. હું ત્યાંથી આમ પગ દઈને ન ચાલ. મને હરેશભાઈ કીધું આમ. મેં કીધું નહીં, કોઈના ચિત્રમાં આપણે રંગ ન પૂરી શકીએ પણ કોઈના ચિત્ર બગાડવા એ મારો ધર્મ નથી. મારા સાહેબ ચિત્રમાં રંગ ઘણા રંગોળીઓ બગાડી નાખે. બીજા બહેનો માન કરી હોય
ઘણાને વીખવાનો ધંધો પછી ક્યાં વાત રહે? બધા જ નાચે છે, બધાએ ગાયોની પૂજા કરી કૃષ્ણના જન્મ વખતે, બધાએ વાસરુને લીલું ઘાસ ખવડાવ્યું છે, હરિદ્રા તેલ છે. સંસ્કૃત ભાષામાં હરિ, હરિ એટલે લીલું, લીલાને હરિ કહેવાય. હરિદ્રા શીંગડાને તેલ થોપડ્યું, તેલ ઋષિતા તેલાત્રીના તલનું દાન કર્યું. શેનું દાન કર્યું? તલનું. લગભગ આજે રસોડામાં તલના લાડવા જ છે, બરાબર ને? કે બીજું કઈ છે? બીજું શું? ભજા તો પણ છે, પણ ભજા બધા શેરીએ શેરીએ રખાય, એ કઈ બહુ આપણને નહીં થાય. બીજું કઈ? હા હા, તમે કહેતા હતા ને ઊંધિયું છે, ઊંધિયું. ઠીક ઠીક, આ લોકોએ કાલ ખાઈ લીધું. જયારે કૃષ્ણ જન્મ હોય ત્યારે મીઠાઈ ખાવ. આજે તલના લાડવા, ભજીયા એના બનાવવાના છો? કાંઈ મને કહી દો ને, ભાવશે મગાવજો. અમારે જ્યાં કથા હોય ને અમારે અમને કોઈ ન ખવડાવે, લોકો જ ખાઈ જાય. હવે મોહનદાળ મને ભાવે, મોહનદાળ આવે છે, અને આપણે હવે કાલ બનશે નહીં કે બનશે? કાલ કોનું રહોડું? નહીં નહીં હો, મને કાંઈ ભાવ, હું તો ખાલી ભાવ. તમે ખાઓ એમાં હું આવી જાય, એટલે કાંઈ મોકલતા નહીં. હું કાંઈક ગયું ખાતો જ મજા આવે. રામનો હોય, ગોકુળ આઠમ હોય ત્યારે ધજા ખોર દેખાય. અહીંયા લખ્યું છે ચિત્ર પતાકા ધ્વજ, અને તમારા હાથમાં ધર્મની ધજા હોવી જોઈએ. શેની ધજા હોવી જોઈએ? અર્જુનનો વિજય થાય છે મહાભારતમાં. મહાભારત વાંચજો, મહાભારતને મૂકી નહીં દેતા. આજે લોકોના મનમાં આ એક જ વ્યામ આવ્યો કે મહાભારત વાંચીને તો ઘરમાં ઝઘડા થાય, તે નજ વાંચતા જ નથી થતા. મહાભારત ન્યાય શાસ્ત્ર છે, શ્રીમદ વલ્લભરામ વ્યાસજી અને આ વ્યાસ ભગવાને રચેલો મહાભારતની કથા છે. અર્જુનનો વિજય થયો અને એકદમ અર્જુન રથમાંથી ઉતરી જાય અને કૃષ્ણ નીચે ઉતર્યા. એટલે અર્જુને આભાર માન્યો કે હે ગોપાલ, હે કૃષ્ણ, હે નારાયણ, કૌરવને હું જીતી શક્યો એનું એક જ કારણ, તમે મારા રથના સારથી હતા. હું ડ્રાઈવરને સારથી કહું છું, ડ્રાઈવરને ડ્રાઈવર નથી કહેતો. મોટા માણસો હોય એની પાછળ બેસે વીઆઈપી, ડ્રાઈવર એકલો હોય. ત્યારે અમારો ઊંધું, અમે છે ને બધા કરતા ઊંધા થાય, અમે ડ્રાઈવરની આગળ જ બેસી, એટલે એક્સિડન્ટ થાય, ઠેકડો મરા. બેહતા શીખો ભાઈ, કેમ બેહવું? કારણ કે અમારે મન કોઈ ડ્રાઈવર નહીં, કોઈ વીઆઈપી નહીં, બધા જ મારા હરિના બાળકો છે. એટલે અમે એક સીટ ઉપર બેસે. આ ભેદ હશે ને જ્યાં સુધી સમાજની એકતા નહીં આવે. બહુ વર્ગીકરણ ન કરો. ભગવાન કૃષ્ણ મહાભારત અર્જુનને કીધું, અર્જુન મેં તને વિજય નથી અપાયો. અરે પણ પ્રભુ તમે સ્નાય. કૃષ્ણ કહે એમાં મેં કઈ કર્યું જ નથી. તારો રથ છે તો ઘા, રથની ઉપર શું છે જોઈ લે. અર્જુને કીધું પ્રભુ રથની ઉપર તો ધજા છે, અને ધજામાં જો ધજામાં કોણ છે? તો અર્જુનજી કીધું હનુમાનજી. તો જેના સંસારમાં હનુમાનજી હોય ને એનો વિજય થાય, એનો રથ હોય. તમારા ઘર પર ધજા હોય. હા, વજ્રહરુ રાજે કાંગે મૂંઝ. રામનવમ હોય કે ગોકુળ અષ્ટમી હોય ત્યારે આરતી કરજો. તમે સનાતનીઓ છો. હિન્દુ શબ્દ નહીં વાપરો, કારણ કે હિન્દુ શબ્દ હતો જ નહીં ડિક્શનરીમાં.
હિન્દુ તો પછી આવે 1947 પછી આ ચૂંટણીમાં આ શબ્દ આવે, બાકી તો સનાતની સમાજ. ગીતામાં કૃષ્ણ બોલ્યા તમે બધા સનાતની છો, મમે વાંકે જીવ લોકે જીવ ભૂતો સનાતન. બીજું કે હિન્દુનો અર્થ થાય દેસાઈ હિંસાથી દૂર રહે. કદાચ ચાલો એનો અર્થ કરો, હિન્દુ એટલે હિંસાથી દૂર રહે. બીજું કે હિન્દુ એટલે જેને પશુ પક્ષીમાં દયા છે એને હિન્દુ કહેવાય. મારા સાહેબ આપણે કીડીને ખવડાવી, આપણે કૂતરાને રોટલા આપ્યા કે નહીં, માણસોને તો ખવડાવ્યું, પણ ભણવા જાય ને છોકરાઓ ત્યારે એની માને એને શીખવાડે કે હાલી બેટા 2 પેન્સિલ, એક તું રાખજે અને એક તારા દોસ્તારને દેજે બેટા, એક તારા માં એવું શીખવાડે કે બેટા એકલો ખાતો નહીં, એકલો લેતો નહીં અને એકલો રહેતો, બધાને ભેગા રાખીને રહેજે. આપણા હિન્દુઓના શાસ્ત્રો તો તમે જુઓ, પણ કાંક કેનારા ઓછા છે અને કેનારા હોય તો એ પાળતા નથી. તમે પાળો ને તો જ થાય. આપણા ધર્મના 5 તહેવારો નથી. એક ગોકુળ આઠમ, કૃષ્ણનો જન્મ 8ને દિવસે થયો, પણ ખબર હવારે પડી. ક્યારે પડી? રાતે ઉત્સવ થયો એટલે નોમ થઈ ગઈ. શું થઈ ગયું? નોમ. 1 મહિનો ઉત્સવ ચાલ્યો, નાચે છે, કોઈ ગીત ગાય, બેનો રંગોળીઓ પૂરે, કોઈ ધજા આમ ખોડે છે. ગોપીઓએ કૃષ્ણને આશીર્વાદ આપ્યા. જો ધ્યાન આપજો ભાગવતની કથા. આ ગોપી કોઈ સ્ત્રી નથી. ભાગવતમાં લખ્યું છે ઉભયો ભારત. જ્યારે કૃષ્ણ જન્મ લેવાના હતા એ પહેલા બધા દેવો કોઈ ગોપી બન્યા, કોઈ ગોવાળ બન્યા, કોઈ ગાયો બન્યા, કોઈ વાંસળી બન્યા. આ વાંસળી છે ને, ભલે વાંસળી હોય પણ લખ્યું છે ભાગવતમાં બ્રહ્માજી વાંસળી બન્યા. આ વાંસળી છે ને બ્રહ્માજી. તમે જોજો હનુમાનજીને પૂછડું છે. જયારે રામ જન્મ થવાનો હતો ત્યારે શંકર ભગવાન ને બધા દેવોએ એમ કહ્યું કે ભગવાન બીજી તો લેશે, ભગવાન રાવણ ઉપર બીજી તો મેળવશે, પણ શંકર ભગવાને કીધું આપણે બધા વાંદરાનું રૂપ લઈ. વાનર તનુ ધરી ધરી મહી હરિપદ સેવહી જાય. સેવા કરવા માટે વાંદરા બનો, પ્રભુની સેવા થાય. ત્યારે માં ભવાની શંકર ભગવાનને કીધું તમે શું બનવાના છો? તો હું હનુમાનજી બનીશ. શંકર સુબન. બ્રહ્માજી જાંબુવાન છે ને બ્રહ્માજી, બાકીના બધા જ દેવોએ વાંદરાના રૂપ લીધા. હવે ભવાની કીધું હું એકલી તો રહી ન શકું. હે શંકર ભગવાન તમે વાનર બનો, હનુમાનજી બનો, મારે ક્યાં રહેવું? તો ભગવાન શંકરજી કીધું દેવી અમે બધા વાંદરાઓ બન્યા છે, વાંદરીઓ નથી કોઈ. એના જ નક્કી કરવાનું છે. ત્યારે માં ભવાની કીધું મહારાજ મારે એ નથી બનવું, તો હું તમારું પૂછડું બનીશ પણ તમને છોડીશ નહીં, પૂછડું સાથે. તમને જો વાંદરો એકલો હોય પણ પૂછડું તો હોય ને. રાવણે પૂછડું સળગાવવાની કોશિશ તો કરી, પણ માએ કીધું કે રાવણ તારી તેવડ નથી મને કોઈ હળગાવી કે હું માં હરિ પ્રેરિત તેહી અવસર ચલે મર. અને જયારે પૂછડું સળગાવ્યું ને ત્યારે હનુમાનજીએ માં સરસ્વતીની પ્રાર્થના કરી, માં સહાય દો, માં લંકા હળગાવી. એટલે પવન આવ્યા તરત અને પવને આખી લંકાને સળગાવી કે નહીં. પણ આ તો રાવણ હતો, કહે છે એમ તો નતો. રાવણે મોટા 12 મેઘને કીધું તમે વર્ષોને અગ્નિ ઓલમી નાખો. 12 મેઘ વર્ષા લંકામાં. પણ પવન દેવે શું કર્યું? વરસાદ વરસે ને એટલે પવન આવે એટલે અહીંયા પૂછડું અહીંયા હળગે ધર્મપુરમાં, વરસાદ વાસદા પડે, કારણ કે પવન ઉડાડ નાખે.
હનુમાનજીએ કીધું હતું, રામે પૂછ્યું લંકા તમે સળગાવી? ત્યારે હનુમાનજી કીધું કે મેં નથી સળગાવી, મારા બાપે સળગાવી પવને. તમે રામાયણની કથા વાંચજો, હરિ પ્રેરિત. તમે કોઈના હૈયાને બાળવા જાઓ ને તો તમે બોલશો. લંકામાં કપડા નથી રહેવા દીધા હનુમાનજી, રહાન વસન ઘૃત તેલા, ઘી નો રહેવા દીધું. હનુમાનજી ખબર છે, અહીંયા હનુમાનજીએ રાજનીતિનો ઉપયોગ કર્યો કે આને ખાવાનું હશે તો આ બળો આમ ખાઈને લડશે ને, પેલા ખાવાનું નાશ કરી દે, ભૂખ્યા મારી નાખે, એટલે પેલા ખાવાનું નહીં લે. રહા નગર બસન, બસન એટલે કપડા, ઘૃત તેલા, ઘી નો રહેવા. તો બાપ ઉત્સવ ગોપી છે ને એ બધી જ કૃષ્ણ છે. ગાયો એ પણ દેવોનું સ્વરૂપ છે. વાસળું કોઈ વાસળું બન્યા. આવી રીતે ઉત્સવ થયો. શંકર ભગવાને કહ્યું કે દેવી હું પણ ગયો. જ્યારે જ્યારે કૃષ્ણ જન્મનો ઉત્સવ થાય કે રામ જન્મનો ઉત્સવ થાય ત્યારે ત્યારે શંકર ભગવાન કહે હું દર્શન કરવા જાઉં છું. જ્યારે ત્યારે તો તમે એમ પૂછશો તો કેટલા અવતાર થયા? પણ રામાયણમાં લખ્યું છે કે દર ત્રેતા યુગમાં રામ અવતરે અને દર દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થયા. આપણે જે રામાયણની કથા કરી ને આની પહેલા તો કેટલાય રામ થઈ ગયા છે સાહેબ. વાલ્મીકીના અવતારમાં રામ હતા, રામ અખંડ છે. આ તુલસીદાસજી તો સંવંત 1631માં કથા થાય. આની પહેલા તો કેટલાય રામ થયા, આની પહેલા કેટલાય કૃષ્ણ થયા. માં અંજની હનુમાનજીને કીધું હતું કે હે હનુમાન, તારે જો ભક્તિને વધારવી હોય ને તમારે તો કૃષ્ણનું ભજન કરવામાં અંજની. ત્યારે તો હતા નહીં કૃષ્ણ. તમે એમ કહો આ કૃષ્ણ અખંડ જ છે, એ તો ખાલી યુગે યુગે સંભવામી યુગે. આ એક કૃષ્ણ થી એક રામ નથી. રામ તો અવતરે. શંકર ભગવાને કીધું હું ગયો અને બાવાજીનું રૂપ કૃષ્ણને મેળવવા માટે એ બાવાજી બન્યા. કવિ કાકે લખ્યું માતાજી કહે છે એ બીબે મારો માવો રે દાઢી વાળો આવ્યો રે. હવે માતાજી કહે છે બીબે મારો એ દાઢી વાળો બાવો અને કવિ કાવ્ય પૂછ્યું હે મારી તારા ઘેડલા એ જન્મ ની એ કમાઈ રે હે નંદરા. ખાલી શું આપો નંદરાની તારા આંગણા રે. અને પછી આપણે ત્યાં ભજન વાળા ગાય નગર મેં જોતી આए મારી તારા ગેડલા એ જનાની કમાણી રે નંદરાણી તારા આંગણા. ભગત બાપુએ ગાયેલું ભજન છે. માતાજી કહે છે પીવે મારો માવો રે એ દાઢી વાળો હાથમાં છે કુરડી આવી હાથમાં છે સાસુની ભિક્ષા માગે બ્રહ્માણી
માતાજી એ તારા ફળિયામાં હરજો એક પાનો કે નંદલારી રામને નોતરું દેવા મને કોઈ માં એક કૌશલ્યા યશોદાજી કીધું મહારાજ તમને જોઈ મારો દીકરો બીવે માતાજી કહે છે એ બીવે મારો માવો માવો શબ્દ આપ્યો કૃષ્ણ ભગવાન નું એક નામ છે માવો માવો એટલે 135 નો નહીં મસાલો શેરીએ સાર માવો જો કોઈ માવો રે હોળી રે ભરવા હોળી રે ભરવાડણ હરીને એ વેચવાને હલી રે હોળી રે ભરવાડણ હરિના જન તો એ ભક્તિ ન માગે જન્મ અવતાર દે ભૂતળ ભક્તિ પદાર્થમાં ભૂતળ ભક્તિ પદાર્થમાં એ બ્રહ્મ લોકમાં આ ભક્તિ ક્રિયા અમરાપુર ભગવાન શંકરજીએ દર્શન કર્યા આનંદથી દિવસો વયા ગયા હવે ઉત્સવમાં નંદ બાવા કંસ રાજાને કર આપવો ભૂલી ગયા કારણ કે ટેક્સ દેવા જવાનું એટલે વસુદેવજી ગયા નંદ બાવા કંસનો કર આપ્યો વસુદેવજી ભયા છે ને વસુદેવજી પૂછુક સારું કર્યું નંદ બાવા તમારે ત્યાં બે દીકરા છે બહુ રાજ ક્યાં છે વસુદેવજી કીધું કે નંદ બાવા હવે તમે જલ્દી અહીંયા મથુરા છોડી દો કારણ કે ગોકુળમાં તોફાન બહુ થવાનું ઉત્પાદ નંદ બાવા હિદાયત થયા આ બાજુ કમ વિચારે કંસને કહ્યું મારો દુશ્મન ક્યાં જન્મ્યો હશે જો કંસ વિચારે પહેલા વિચાર પછી કામ કરે કોઈ પણ કામ વિચારીને કરે લંકાના લોકોએ વિચાર કર્યો ને એટલે નાશ થયો અને કંસે વિચાર કર્યો એટલે મોટો નાશ થયો કંસ હતો વેરી પણ વિચાર કરતો હતો ક્યાં હશે ભગવાન અને તમારા વિચારો એવા હોવા જોઈએ ભગવાન ક્યાં હશે જો આ ભાગવત તમારા વિચારોમાં ભગવાન હોવા જોઈએ કાશી મથુરા વૃંદાવન में या અવધપુરી की ખાલી એટલું વિચાર કરો ભગવાન ક્યાં છે ભજનમાં લખ્યું લઈ લે લાવ લઈ લે લાવ તો વિચારો સુખદેવજી વર્ણન કરે છે રાજા પોતાના આવી પોતાના કીધું ચિંતા શું કરે છે હું જે તાજા જન્મેલા છોકરાઓ હશે એને મારું દૂધ પાઈ મારી નાખીશ હું મારા સ્તનમાં ઝેર ભરું અને બધા જ છોકરાઓને ઝેર પાય મારી નાખે પેલા પૂતના આવે પ્રેમ જન્મે ને ત્યાંથી વિરોધ શરૂ થાય કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે ત્યારે કૃષ્ણ બસ પ્રેમ પૂતના પોતાના સ્તનમાં ઝેર ભરીને આવી
બધાને વિચાર થયો ક્યાં રખડશે અને મારા નામે કેટલાય છોકરાને મારી નાખશે, એટલે સિદ્ધિને ગોકુળમાં જ લઈ લીધી, ક્યાંય ભૂલી ન પડવા. આ કૃષ્ણ કે તમે મંદિરમાં આવવાનો વિચાર કરો તો તમે ભૂલા ન પડો, મારો ઠાકર તમને મંદિરમાં જ લાવે. પણ આ વિચાર કરો તો આમથી અમથા ફરવા જાય જ ન આવી મંદિર. જશોદામાં લાલાને લાલાએ ઊંઘવાનું નાટક કર્યું, પૂતનાએ જશોદાના ઘરમાં પ્રવેશ કર્યો. કનૈયાએ કૃષ્ણએ પૂતનાને જોઈ આંખ બંધ કરી દીધી. ભાગવતકારો લખે છે વિગોજ્યતાંબા લખમારિકાગ્રહ સરાચરાત્મા સનિમિલિતે ક્ષણ વિગોજ્યતાંબા. કૃષ્ણએ પૂતનાને જોઈને આંખ બંધ કરી. આંખ એટલા માટે બંધ કરી, જે મેં શ્લોક ગાયો એના ઉપર જાઓ. આંખ એટલા માટે બંધ કરી કે બાળકોને મારી નાખે એનું મોઢું ન જોવાય. એટલે બીજું કે અહીંયા ભગવાન કૃષ્ણ શંકર ભગવાનનું ધ્યાન ધરે. કોનું? શું કામ? કે હે શિવ આપ પધારો, મને દૂધ ભાવે પણ ઝેર ન પી શકાય. આ ઝેર લઈને આવી છે તો તમે ઝેર પી જાઓ પણ દૂધ મારી માટે રહેવા દેજો. મને માલ ભાવે. કારણ તમે જોજો ભજીયાને એવું ઓછું ભાવે, કસરો, મોહનથાળ ને હલવો. એટલે બાલક સનિમિલિતે ક્ષણાવો છો. ભાગવતના એક એક શ્લોકો બહુ સમજો. આંખ એટલા માટે કે આંખમાં વાસના રહે. કોઈને આંખ દેવાય નહીં. કોઈને આંખથી માણસ મારે ખાય. આંખ બગાડતા તમારે કાઠિયાવાડમાં તો કે બેનો કે તારો ભાઈબંધ ભલે ગમે એટલો સારો હોય એની આંખ બગડેલી છે, ઘેર નહીં લાવતો, એના પતિને સૂચના પૂતનાને એક ઘૂંટડો ભગવાને દૂધ પીધો. હવે ધ્યાન દેજો, દૂધને પાઈ કોણ? બેનો માસ પાય કે નહીં? પછી કદાચ નાનપણમાં માં ન હોય તો એ બેનો જ દૂધ પાય ને. તો અહીંયા ભાગવતમાં છે કે પૂતના માં છે. કૃષ્ણના જીવનમાં 3 માં છે. કેટલી? દેવકી, જશોદાએ મોટા કર્યા અને પૂતનાને દૂધ પાયું. એટલે પૂતના માટે ભગવાન વ્યાસજીએ લખ્યું છે ધાત્રી. આ ધાત્રી શબ્દ, ધાત્રી એટલે ધવડાવનારી. આદેશી બધા પૂતનાને મોક્ષ. શક્તાસુર નામનો એક રાક્ષસ 1 મહિનો થયો ભગવાન. એટલે નક્ષત્ર આવ્યું. માં જશોદાએ કીધું કે મારે સમૂહ ભોજન કરવું છે આખા ગામને. સમજો, કૃષ્ણના જીવનમાં જેટલા જેટલા ઉત્સવો થયા એમાં બધામાં આખું ગામ જમવા આવ્યું છે. કૃષ્ણએ પહેલેથી શીખવાડી દીધું, ભેગા જમો ને તો ક્યારેય એકતા નહીં તૂટે, પણ નોખા ખાઓ તો એકતા તૂટે. આ ભાગવતની કથા આપણને સંકેત કરે. જુદા નહીં ખાઓ. શક્તાસુરને માર્યો, ગાડું બનીને આવ્યો, ગાડાને ભાંગી નાખ્યો. તૃણાવૃત્ત નામનો એક દૈત એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ભગવાન કૃષ્ણએ એને મારી નાખ્યો. જો જન્મ્યા પછી 3 વિઘ્નો આવ્યો: પૂતના, શક્તાસુર અને
ત્રણે ત્રણ આપણને નડે. દંભ, પાખંડ અને ઢોંગ. ધર્મમાં આ ત્રણ વસ્તુ નહીં હોય. પાખંડ નહીં હોવું જોઈએ, ધર્મમાં ઢોંગ નહીં હોવા જોઈએ અને ધર્મમાં દંભ. આજની સ્થિતિમાં જો કહીશ ને બાપ તો મને થોડુંક શરમ. આજે લગભગ ઢોંગ પાખંડ જ નથી.